આ છે ગાંઠિયા અને સંભારા. અત્યારે વાગે છે 12 ને આપણે થોડુંક કંઈક કામ છે ને એટલે જાય છીએ 12 अस्सलामुअलैकुम। तो केम छो तमे बधाय मजामां ने? जो आपणे अहींया मोजे मोज ज छीए। आज व्लॉगनी शरूआत करी छे सवारनी पोरमां। आज छे सोमवार, कचरानी गाड़ी आवी एनो अवाज आवे छे तो आपणे बैठा छीए अत्यारे नास्तो करवा माटे, कारण के सवार सवारमां अरे दीको उठी गयो, बच्चो उठी गयो। हेलो गुरु बेबी आपड़ा उठीने आवी गया छे ने आपणे बैठा छीए अहींया नास्तो करवा माटे। तो नाસ્તામાં શું છે ચાલો હું તમને દેખાડું। આ છે ગાંઠિયા અને સંભારા, રાતની સૂકી ભાજી, પછી ચા અને રોટલી ને આમાંથી થોડીક જલેબી, કેમ કે સવારમાં વેલા ગાંઠિયા લઈ આવ્યા 8 વાગેથી કે જલેબી વાળો આવ્યો નહોતો તો જરીક ભૂખું હતું તો છોકરા માટે લઈ લીધું ને આપણા હુરુ બેબી જો જસ્ટ હમણાં જ ઉઠીને આવ્યા છે મારો બચ્ચા। ફાતેમાં વેલી ઉઠી ગઈ છે, એ મોઢું બોઢું ધોઈ લીધું। હાલ માલ હાલ આપણો દીકો ઘડિયામાં સૂતો હતો ને આપણે બ્લોગ ચાલુ કર્યો ને ત્યાં જેનો અવાજ આવ્યો ને ઉઠીને આવી। અત્યારે વાગે છે 12 ને આપણે થોડુંક કંઈક કામ છે ને એટલે જાય છીએ 12 કોર્સ પછી છે ને તી થોડુંક કામ છે એટલે બતાવી લઈ। છોકરા ગયા છે એક્ઝામ દેવા અને આપણે હુરુને લીધી નથી કેમ કે હુરુએ સૂતી હતી ને તો એને ઘરે મૂકી દીધી છે। તો હાલો તમે બ્લોગમાં બન્યા રહ્યો, આગળ આપણે મળી। घरे पण जो आवी गया अने हेने के छोकराए आवी गया। छोकरानुं 1 वाग्यानुं छूटवानुं टाइम ने आपणे 1 वागे घरे आवी गया। तो रस्तामां ज आपणे छोकरा मळ्या तो ए लोकोने लेता आव्या, जरा काम हतुं एटले बारे गया था। पछी अहींया आज तो घणा टाइम पछी छे ने ती मदारीनो खेल जोयो। पहेला बहु आवता हता, अत्यारे आवे छे ओछा। अने आम के आपणे गलीमां के ई बाजू तो नथी आवता के जोया ना होय। आपणे आम गाममां गया तो चालू हतुं तो जरीक जोई लीधुं ऊभुं रहीने। तो हालो हवे जो बपोर थई गई छे, आपणे रांधवानुं टाइम, लाइटे वही गई, ल्यो लाइटे गई। ચાલો અત્યારે હવે રાંધી છીએ, રાંધીને પછી મળીએ આપણે। તો હવે આ લોકોના વેકેશન પડી ગયા છે આપણા માટે થઈને કામ વધારવા સારું। હવે શું શું કરે આમ કરતો મુસ્કાન જોઈ દાર લઈ આવી છે કાકોક દી મમરા ને એની કરશે ને દાર હવે એમને એમ ખાઈ જવાય। હવે મૂસું આટલીમાં શું તારે કરવું હોય, પણ એને આવા ફજીતા જ કરવા હોય। જો હવે એમાં ડુંગળી પણ મુસ્કાન તું ભેલ કરસ ચણા મસાલા બનાવસ ચણાની દાળનું, टमेटा तो छे ज नहीं। बस हवे बस ओछू नाख, લીંબુ ની સાવ પણ હવે એક ચપટી એક દાર એમાં તારે આટલો લીંબુ નાખવું હોય કાન દુખશે। बस जो હવે થઈ ગયું તૈયાર। ટમેટા નથી નકાઈ ટમેટા ને કોથમરી ને બધુંય નાખે પણ ટમેટા ને કોથમરી બે આજે ઘરમાં નથી, લીંબુ એ નતું, નાની ઘરેથી માંગી આવી છે। हाल हवे हाल। हाँ हजी मारे काम पड्या छे, रांधवू छे ने आ एक अमारो जो आ भेगो ने भेगो होय आँखमां चढ़ी जाय आपणे। जो रातनी खीचड़ी पड़ी थी ने तो खीचड़ी वघारी नाखी छे। तो जो अत्यारे आपणे रातनी खीचड़ी पड़ी थी ने वघारी नाखी छे अने छे ने के
થોડાક ચોખા મૂકી દેશું, કેમ કે મેં અત્યારે મંગાવી છે મચ્છી, તો મુસ્કાનને તો મચ્છીને ચોખા જોશે, આપણને તો ખીચડી હાલો આપણે ખાઈ લેશું. અને શાકમાં કરશું ચોરી બટેકાનું શાક, પલારેલી ચોરી છે ને એનું. શું ખાસ મમ્મા? ચોખાસ. તો પલારેલી ચોરી છે ને એનું શાક આપણે કરી નાખશું. ના દે મુસ્કાને ને. હલો પહેલાં આને જરી કરું સુવરાવી દઉં, પછી સુવરાવીને થોડાક ઠામડા છે નાસ્તાના ઠામ ધોઈ નાખી ને પછી આપણે રાંધવા બેસી. ચોખા એક બાજુ મૂકી દેશું ને એક બાજુ તો ઓલા ફેરી મેં મચ્છીનું કર્યું હતું ને, તો કોઈ કોમેન્ટ ઘણા કરતા હતા કે કેવી રીતે કરી મચ્છી ને એમ. ઘણા કહે કે આવી મચ્છી હોય, તો મચ્છી તો ઘણી જાતની આવે છે, પણ હું છે ને મને જો એક વધારે તરેલી આવી મસાલાવાળીમાં છે ને આ દાંતિયા ભાવે, અને શાકવાળી છે ને એ જ્યારે સુરમાઈ આવે તો એ વારી, પણ શાકવાળી બહુ હું ઓછી લઉં, કેમ કે મને છે ને ભાવે, બીજા કોઈ ના ખાય, પણ મારા એકલા માટે શું પછી મારે એટલું શાક કરવું, એટલે શાકવાળી તો વધારે પડતા ઓછી જ આવે ને. તે છતાંય શિયાળામાં જ્યારે છે ને ખોખરી આવે ને તો એ મને ભાવે, ખોખરી વધારે ભાવે. શું છે માં? તો અત્યારે પાછી મેં મચ્છી મંગાવી છે, મેં કીધું અડધો કિલો મચ્છી લેતા આવજો તો આપણે ફ્રાય કરી અને ખાઈ લેશું. હાલો આને સુવરાવું. જો હવે એની આદત જો, આ જી કાંઈ પડ્યું હશે ને પાણીની બોટલ કે પર્સ કે જો આવી રીતે ડોકમાં નાખી લેશે અને પછી ઊભી થશે, પછી પોતાના પગમાં નીચેનો છેડો આવે ને એટલે ગળામાં છે ને ટૂંકો આવે. હાલો હવે આને સુવરાવી દઈ. તો મચ્છી મંગાવી છે તો હું ફ્રાય કરીશ ને તો હું તમને દેખાડીશ કે હું છે ને કે કેવી રીતે એનો મસાલો કરું છું. હું સિમ્પલ જ ફ્રાય કરીને પછી મસાલો પકાવીને પછી મસાલામાં એ મચ્છીને છે ને તે ફેરવી લઉં. મસાલો ચડાવીને પછી ફ્રાય ના કરું, કેમ કે એમ ફ્રાય કરવાથી છે ને એકદમ વધારે ઓલી મરચાંની ભૂકીની ધાસ ઉડે ને, પછી છોકરા શું કે છોકરાના પપ્પા શું કે બધાય રાડું દે કે આ શું કરસ તું. તો એટલે છે ને કે એવી રીતે કરું છું. તો હાલો આવી જાય પછી રાંધું એટલે તમને દેખાડું. તો અત્યારે જો આપણા છે ને તે શાક વઘારી નાખ્યું છે, શાક થાય છે રેડી, સીટી આવવાની તૈયારી છે, મચ્છી આવી ગઈ છે, મચ્છીમાં મીઠું નાખી દીધું છે ને અત્યારે હું ખાઉં છું પેપ્સી. વધારે પડતી આવી વસ્તુ મને ઓછી ઓલી ના ભાવે, બરફવાળી આવે છે ને આ લચ્છીવાળી છે. તો મુસ્કાને પોતા સારું લીધી ને, ધરાર મારા સારું એ લઈ આવી કે મમ્મી લઈ આવું, અસલ છે ટ્રાય કરજો. તો સારી છે ખાધી તો. તો હાલો હવે મચ્છી ધોઈ દફોરીને પછી જ્યારે વઘારું ને ત્યારે આપણે મળીએ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ જો આપણી છે ને કે તમારા બધાયનું એકવાર દિલથી ધન્યવાદ, કેમ કે આપણી ફેમિલી 3000ની થઈ ગઈ છે. અત્યારે 3K આપણા થઈ ગયા છે. હવે આપણી ધીમે ધીમે કરીને ફેમિલી વધતી જાય. આને હમણાં જ વાગવું હતું સીટી વાગી, મેં તમને કીધું ને સીટી વાગવાની તૈયારી છે. તો દિલથી તમારા બધાયનું થેન્ક યુ. અને જે નવા ચેનલ ઉપર આવે છે, ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જોયા બાદ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ફેમિલીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો, તો આપણી ફેમિલી એમને મોટી થતી જશે. તો ચાલો હવે આપણે આગળ મળીએ અને ઇન્શાલ્લાહ અગર 5K સુધી 5K જ્યારે થશે ને ત્યારે આપણે કંઈક નાનું મોટું સેલિબ્રેશન કરશું. કેમ કે પહેલે મારે 1Kમાં કરવું હતું, પણ ત્યારે હું એટલા કંઈ ખાસ આમ કે ડેલી વ્લોગ નથી કરતી કે ના વિડીયો પ્રોપર ટાઈમિંગથી બનાવતી હતી. તો 1K થઈ ગયા તો ત્યારે મેં કાંઈ સેલિબ્રેશન કર્યું નહોતું. તો હવે છે ને તે વિચાર છે કે 5K થશે ને ત્યારે આપણે જરૂર છોટું મોટું સેલિબ્રેશન કરશું. તો અહીંયા આપણે છે ને કઢાઈ મૂકી દીધી છે, તેલ મૂકી દીધું છે. તેલ થોડુંક ઓછું રાખવાનું, કેમ કે એક બબે કરીને તરવાની, પછી એ તેલ આપણને કામ ના આવે મચ્છીવાળો. તો છે ને તે સૌથી પહેલાં તેલ થઈ જાય ને એટલે તેલમાં હળદર નાખી અને થોડુંક એક ઘઉંનું લોટ રાખવાનું સાઈડમાં, એમાં મચ્છીને ડીપ કરતું જવાનું અને પછી તેલમાં નાખતું જવાનું. તો એનાથી છે ને તે કોઈ દી તમારી મચ્છી ચોટે નહીં. જો હવે આ રીતે મેં ફ્રાય કરીને કાઢી લીધી છે મચ્છી. પહેલાં હું આ રીતે જ ફ્રાય કરીને કાઢી લઉં બધી મચ્છી. તો હવે જેટલી છે એટલી પણ આપણે નાખી દઈશું અને ફટાફટ છે ને તે બધાને પહેલે ફ્રાય કરી લેશું. હવે આપણું રંધાઈ ગયું છે ને મચ્છી ફ્રાય થાય છે, પણ આ હુરુ બેબીથી સબર નથી થતું, તો એને આપણે મચ્છી ખવડાવી છે, કેમ કે અત્યારે સિમ્પલ જ છે સાદી. પછી આપણે છે ને મસાલાવાળી કરશું. તો એ હવે અત્યારે ઉરુને ખવડાવી દઉં છું, પછી નહીં ખવડાવું. ગરમ છે પણ એનાથી સબર નથી થતું. તો જો હવે આપણે છે ને કે તેલ જીયા છે ને એની અંદર નાખશું લસણ અને સૂકા મસાલા આપણા, ચટણી, ધાણા, જીરું, હળદર જરાક જ નાખવાની. હળદર તો તેલમાં હતી જ આપણે, તો જરાક એક જેટલી નાખી અને મસાલાને આપણે ટીપું કે પાણી નાખી અને સરસ રીતે પકાવી લેવાનું. અને આ તો બધા પીસેલું હતું એટલે મેં છૂટા નાખ્યા, નકર હું શું કરું ખાંડણીમાં આપણે લસણવાળી ચટણી કેમ ખાંડતા હોય, લસણ ને ચટણી ને મીઠું ને નાખીને એવી રીતે ચટણી ખાંડીને એ જ તેલમાં નાખી દઉં.
તો એનાથી એ સરસ થાય. તો હવે જો આમાં જરાક એક ટીપું કંઈક પાણી નાખીને મસાલાને સરસ રીતે પકાવી લેવાનું છે. મસાલો આપણો પાકી જાય, જ્યારે કે તેલ બધું ઉપર આવી જાય અને સરસ મજાનો મસાલો પાકી ગયો હવે આપણું. ને મીઠું હમણાં એડવાન્સમાં તમે ના નાખતા, છેલ્લે પછી નાખજો. અત્યારે જો મેં પાણી નાખ્યું ને અત્યારે ચાખી લેવાનું, જો ઓછું લાગતું હોય તો નાખવાનું, નકર કેમ કે તેલમાં ને મીઠું હોય એટલે મીઠું નાખવાની જરૂર આપણને ના પડે. તો હવે સરસ રીતે હલાવી લીધું છે. જો કંઈક આવું મસાલો થઈ જાય ને પછી એની અંદર હું નાખું મચ્છી. કોઈ પણ મચ્છી તમે એવી રીતે કરી શકો છો. તો મને છે ને આ રીતે વધારે સારી લાગે, એટલે એમાં નાખી મચ્છી અને બસ બેય બાજુ જરાક આમ અલટી પલટી કરી અને તરત જ આપણે થાળીમાં પાછી કાઢી લઈશું. તો હવે ધીમેકથી હળવેકથી ઉપાડી અને પાછી થાળીમાં કાઢી લેવાની. તો જો બધી મચ્છી મેં કરી લીધી છે ને તોય આટલો મસાલો વધ્યો છે. અને આ આપણે મચ્છી કરી લીધી, બધી સરસ મજાની ફેરવી અને થાળીમાં કાઢી લીધી. આ મચ્છી ખાવાની મજા આવે આપણને. તો હાલો હવે આપણે મચ્છીને એને બધાયનું થઈ ગયું છે. હવે જરાક કિચન કરી લઈ સાફ. તો હવે હાલો આપણું રાંધવાનું થઈ ગયું છે કમ્પ્લીટ, બધું રાંધી લીધું છે. ગરમી બહુ થાય છે, મચ્છી કરી લીધી છે ફ્રાય. તો કંઈક આ રીતે હું છે ને તે મસાલો લગાડીને નહીં પણ મસાલો પછી નોખું બનાવીને એમાં મચ્છી આમાં ફ્રાય ખાલી 1-2 વાર હલતી પલટી કરીને પછી કાઢી લઉં છું. તો હું આ રીતે કરું છું. તો ચાલો હવે આપણે મળીએ થોડીક વાર પછી. તો ફ્રેન્ડ્સ, મેં તમને કીધું કે આપણે થોડીક વાર પછી મળીએ, પણ એમાં એવું થયું કે કંઈક ઘરના કામકાજને નવરાવા ધોવરામાં છોકરાને એને મારે ને બધું રહી ગયું. તો હાલો હવે આપણે છે ને તે વ્લોગ એન્ડ કરી નાખ્યું. હું એડિટિંગ કરવા બેઠી ને વ્લોગની એટલે મને ખબર પડી કે મેં વ્લોગનું એન્ડ કર્યું જ નથી. એમને અડધે અધૂરો વ્લોગ કેમ નાખી દઉં. તો ચાલો હવે આ વ્લોગ આપણે એન્ડ કરીએ. મળીએ આપણે કાલે નવા વિડીયો અને નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાયને બાય બાય. પોતાનું અને પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું ને કંઈક સારા કામ કરી રાખવાના. ચાલો આવજો બધાય, ટાટા.